નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું વલ્લીપુરા ગામ ડુંગરોની ગીર કંદરાઓ વચ્ચે આવેલું હતું, જ્યાં ખેતી સાથે સંકળાયેલા લોકો સુખ દુઃખમાં એકબીજા સાથે બની જીવન પસાર કરતા હતા। આ ગામમાં નરસિંહ પટેલનો પરિવાર વસતો હતો। નરસિંહ પટેલને 3 દીકરીઓ હતી, જેમાં ત્રીજા નંબરની દીકરી દેવિલતા હતી। નરસિંહ પટેલનો વ્યવસાય ખેતી હતો। નસીબની વાત એવી હતી કે જ્યારે નરસિંહ પટેલ પરણીને પોતાની પત્નીને ઘરે લાવ્યા, ત્યારે તેમની પ્રથમ સંતાન તરીકે દીકરી રત્નાનો જન્મ થયો। પછી બીજી વખતે દેવલ નામની દીકરી જન્મી। ત્રીજી વખત એમ હતું કે આ વખતે દીકરો જન્મશે, પણ ભગવાનને જે મંજૂર હોય તે જ થાય। ત્રીજા સમયે પણ એક સુંદર ચહેરાવાળી દીકરી જન્મી। તે એટલી સુંદર હતી કે નરસિંહે તેનું નામ દેવિલતા રાખ્યું। દેવિલતાના જન્મ પછી નરસિંહ પટેલના ઘરમાં ખુશાલી આવી ગઈ। ખેતીમાં મબલખ પાક થયો હતો અને દેવિલતાના 2 વર્ષ પછી તેમના ઘરે એક દીકરો જન્મ્યો, જે દેવ જેવો લાગતો હતો। આમ દેવિલતાના જન્મ પછી કુટુંબમાં આનંદ છવાઈ ગયો। દેવિલતા ધીમે ધીમે મોટી થતી ગઈ અને શાળામાં અભ્યાસ માટે દાખલ થઈ। તેના ચહેરા પર એક વિશેષ આભા હતી અને જ્યારે તે બોલતી ત્યારે જાણે કોયલનો ટહુકો કર્ણપ્રિય અવાજમાં વહેતો। ભણવામાં તેજસ્વી હોવાથી તે શિક્ષકોની પ્રિય બની ગઈ। વર્ષો વીતતા ગયા અને દેવિલતાએ એક પછી એક ધોરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા। ધોરણ 10માં તે પ્રથમ નંબરે આવી। 11 અને 12 ધોરણ બાદ તેણે પ્રાથમિક શિક્ષક બનવા માટે અધ્યાપનની તાલીમ લીધી। કોલેજમાં પણ તે સતત પ્રથમ નંબર પર રહી। ઉચ્ચ મેરિટના કારણે અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સુંદરપુર ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી ગઈ। તેને શ્રેષ્ઠ શૈક્ષણિક કુશળતાના કારણે તે શાળામાં શિસ્ત, શિક્ષક અને સંસ્કારનું અનુપમ નિરૂપણ કરતી। ગામના નાગરિકો આ શિક્ષિકાબેનની ખૂબ પ્રશંસા કરતા। દેવિલતાના નોકરી મળતા નરસિંહ પટેલ આખા ગામમાં મીઠાઈ વહેંચી હતી। નરસિંહે મોટી 2 દીકરીઓ પરણાવી સાસરે વળાવી દીધી હતી। દેવિલતા માટે નરસિંહ પટેલે બાળપણમાં જ તેના મિત્ર ઘનશ્યામ પટેલના દીકરા અરવિંદ સાથે વિવાહ નક્કી કરી દીધો હતો। નરસિંહે ઘનશ્યામને વચન આપ્યું હતું કે મારી દીકરી મોટી થઈને તમારા ઘરની લક્ષ્મી બનશે, પરંતુ વિધિની વિલક્ષણતા એવી હતી કે દેવિલતાનો થનાર પતિ અરવિંદ ઓછું ભણેલો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો। નરસિંહ પટેલે તેમ છતાં પોતાના વચનને પાળીને દીકરીનો વિવાહ અરવિંદ સાથે કરી દીધો। દેવિલતા પિતાના આદેશને માન આપીને લગ્ન જીવન શરૂ કરે છે। સમય પસાર થાય છે અને એક દિવસ દેવિલતા એક ધાર્મિક મેળાવડામાં ભાગ લે છે। ત્યાં તે એક અજાણ્યા ચહેરાને જોઈને શક્ત થઈ જાય છે। તેને એવું લાગે છે કે તે આ વ્યક્તિને ક્યાંક જોયો છે। જો કે એ ચહેરો અજાણ્યો હતો, છતાં તેને એ વ્યક્તિ પ્રત્યે ખેંચાણ અનુભવાય છે। અર્થાત દેવિલતાનું માથું ચક્કર ખાવા લાગે છે અને તે બેભાન થઈ જમીન પર પડતી જાય છે। આસપાસના લોકો તેને તરત જ સંભાળી લે છે અને હોસ્પિટલમાં લઈ જાય છે। ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ દેવિલતા ભાનમાં આવે છે, પરંતુ હવે તે માટે બધું બદલાઈ ગયું હતું। તેને પોતાનો પૂર્વજન્મ
યાદ આવી ગયો હતો. દેવીલતાને સમજાય છે કે તે અજાણી વ્યક્તિ તેનો પૂર્વજન્મનો પ્રેમી હતો. હવે દેવીલતાના મનમાં એક પછી એક પૂર્વજન્મની યાદો તરતા દ્રશ્યોની માફક ફરી રહ્યા હતા. તેણે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના એક નાનકડા ગામમાં ચૌધરી પરિવારમાં જન્મ લીધો હતો. પહેલાંની ખુશાલીઓ અને દુઃખદ ઘટનાઓ એની સામે ઉજાગર થવા લાગી હતી. ડૉક્ટર પોતાના વોર્ડમાં એક પછી એક દર્દીઓની તપાસ કરી રહ્યા હતા. તે દેવીલતાની પાસે આવ્યા અને કહ્યું, તને કોઈ શારીરિક તકલીફ કે ઈજા નથી. તારું મન ઉસવાટમાં હતું, તેના કારણે તું બેભાન થઈ ગઈ હતી. હવે તું સ્વસ્થ છે. દેવીલતા મનમાં વિચારી રહી હતી કે તેના મનમાં વિચારોના વંટોળ અને પૂર્વજન્મના સુખ દુઃખની અસર અને યાદો ન હતા. તે અને તેના પૂર્વ પ્રેમી કેવી પરિસ્થિતિમાં જુદા પડી ગયા હતા, એ બધા વિચારો તેને બેચેન કરી રહ્યા હતા. થોડા સમય પછી નર્સ આવી અને બોલી, બહેન, તમારે હવે ઘરે જવાનું છે. તમે તૈયાર થઈ જાઓ. દેવીલતા ઊંઘમાંથી જાગેલી જેવી ગઈ અને અચાનક સ્ફૂર્તિમય બની. તે પોતાના બિસ્તર પરથી ઊભી થઈ અને પિતાશ્રી સાથે ઘરે જવા રવાના થઈ. પિતાશ્રીએ કહ્યું, મારી દીકરી જ્યારે મારા ઘરે રહેશે તો તંદુરસ્ત થઈ જશે. દેવીલતાના મનમાં અનેક વિચારો સાથે પોતાના પિતાના વ્હીકલમાં બેસી પોતાના પિયરને વાટ પકડવા લાગી. તે પોતાના કુટુંબની વહાલી દીકરી હતી. તેની બોલકણી હંમેશા હસતી રહી હતી. સ્વભાવને કારણે લોકો તે પર મોહી જતા. કોઈ અપરિચિત પણ તેને ઝડપથી જાણીતું માનતો. કદી કોઈ પ્રત્યે ઈર્ષ્યા રાખતી ન હતી અને હંમેશા હસતા ચહેરે સૌ સાથે વાતો કરતી. પોતાના સગાવાલા અને સખીઓમાં તે આગવું સ્થાન ધરાવતી. દેવીલતા નાળિયેર જેવી હતી. બહારથી કડક પણ અંદરથી લાગણીશીલ અને કોમળ. તે જ્યાં પણ જતી લોકો તેને જાણી જ લેતા. મામાના ઘેર પણ તેના હસમુખ સ્વભાવને કારણે તે પ્રિય પાત્ર બની ગઈ હતી. થોડા સમયમાં વિહલ્ક તેના પિતાના ઘરે પહોંચ્યું. દેવીલતા તેના પરિવાર સાથે પાછી ફરી. તેના પરિવારના સભ્યો અને ગામવાસીઓ ચિંતિત થઈ ગયા કે તે અચાનક કેમ બીમાર પડી ગઈ હતી. દેવીલતા પોતાને સામાજિક વાતોમાં પરોવવાની કોશિશ કરતી હતી, પણ તેના મનમાં અકસ્માતે મળેલા તે વ્યક્તિની યાદ અને પૂર્વજન્મના દ્રશ્યો સતત વહેતા રહેતા. તે ભૂલવાનો ઘણો પ્રયત્ન કરતી, પણ ભૂલી શકતી નહોતી. તે સમયની વાત હતી જ્યારે તે ડુંગરપુર જિલ્લામાં એક નાના ચૌધરી પરિવારમાં જન્મેલી હતી. તે 3 સંતાનવાળું કુટુંબ હતું. પિતા મનસુખલાલ ચૌધરી, માતા ભવારીબાઈ, મોટી બહેન ગીતાબેન અને નાનો ભાઈ અનમોલ. આ બધા તેને સતત યાદ આવતા. દેવીલતાનું મન તેના પૂર્વજન્મમાં પરિવારને મળવાની તીવ્ર ઈચ્છાથી વ્યાકુળ થઈ ગયું હતું. તે વિચારી રહી હતી કે જો કોઈને આ વાત કહેશે તો લોકો તેને મજાકની પાત્ર બનાવી દેશે. આ બધા પ્રશ્નો તેના મનમાં ઉઠતા રહેતા. આમ સમય પસાર થતો રહ્યો. જ્યારે દેવીલતા સ્વસ્થ થઈ, તેના સાસરિયા તેને ઘરે લઈ જવા આવી ગયા. સાંજનો સમય હતો અને દેવીલતાના સાસરિયાવાળા આવ્યા. તેને બેસાડી તેના ઘરે લઈ ગયા.
દેવી લતાએ પોતાના મકાનમાં સંસાર અને વ્યવહારોમાં મન લગાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો, પરંતુ પૂર્વજન્મની યાદો અને અજાણ્યા વ્યક્તિની સાથે થયેલી મુલાકાત તેની યાદોમાં ઘૂંટાતી રહી. દેવી લતા ઘણીવાર વિચારમાં પડી જતી. તેને યાદ આવતું કે પૂર્વજન્મમાં જ્યારે તે નાની હતી ત્યારે પિતાની લાડકવાઈ હતી. બાજુના ગામમાં રહેતો પ્રેમી અને થનારો પતિ બંને એકબીજાને વારંવાર પ્રસંગોએ મળતા હતા અને તેમની મિત્રતા ધીમે ધીમે પ્રણયમાં બદલાઈ હતી. બંનેનો સમાજ એક જ હતો, તેથી તેમના લગ્ન નક્કી થઈ ગયા. વૈશાખ માસની પૂનમે તેમના લગ્ન નક્કી કરાયા. નિર્ધારિત દિવસે જાન આવી અને રાજસ્થાનની લગ્ન ગીતોના વચ્ચે બંનેના લગ્ન પૂર્ણ થયા. વિદાયનો સમય આવી ગયો. તે દિવસ સૂર્યાસ્તની નજીક હતો અને થોડું અંધારું થયું. એટલામાં લૂંટારાઓએ જાનને ઘેરી લીધું. નાસભાગ મચી ગઈ. ખુખાર ડાકુઓમાંનો એક ડાકુ દમણિયાની પાસે આવી અને નવી પરણેલી દેવી લતાને ખેંચવા પ્રયત્ન કર્યો. તે સમયે તેના પતિએ તલવાર ખેંચી અને ડાકુઓ સામે યુદ્ધ લડ્યું. બધા ડાકુઓ ભાગી ગયા, પણ એક ડાકુએ છુપાઈને દેવી લતાના પતિને પાછળથી તલવારના ઘા માર્યો. લતા, જે પૂર્વજન્મના ધરાવતી તરીકે ઓળખાતી હતી, વચ્ચે ઘૂસી ગઈ અને તલવારની માર એના અને પતિ બંનેની આરપાર વિંધાઈ ગઈ. તે બંનેનું ત્યાં જ મૃત્યુ થયું અને રોપોકાર મચી ગયો. દુઃખનો અંબાર અને પરિવારો પર તૂટી પડ્યો. આ જન્મમાં લગ્નને થોડા સમય જ થયો હતો અને મીંડળ પણ છૂટ્યા ન હતું ત્યાં જ તેઓ મૃત્યુ પામ્યા. આ બધી જ ઘટનાઓ દેવી લતાને યાદ આવી ગઈ હતી. આ જન્મમાં પણ તેનો લગ્ન કોઈ બીજાની સાથે થઈ ગયો હતો, પણ એક ધાર્મિક પ્રસંગે તેને તે અજાણ્યો પુરુષ મળ્યો, જે તેના પૂર્વજન્મનો પતિ હતો. આ જન્મમાં પણ દેવી લતા તેના પૂર્વજન્મના પતિને મેળવી શકી ન હતી. સમય વીતતો ગયો. એક દિવસ બંને અચાનક ફરી મળ્યા અને એકબીજાને ઓળખી લીધા. બંનેએ પરિચય કર્યો. આ જન્મમાં તેમના જીવનમાં જુદા જુદા સાથીઓ હતા. બંનેએ નક્કી કર્યું કે આ વાત કોઈને નહીં કહીશું અને મનમાં જ રાખીશું. તેઓ શ્રેષ્ઠ મિત્ર બની એકબીજાની સંભાળ લેતા રહ્યા. એમનું જન્માળો જીવન એકબીજાના સુખ દુઃખમાં સાથ આપીને પૂર્ણ કર્યો. આમ દેવી લતા પણ હવે દાદીમાં બની ગઈ હતી. આસો સુદ પૂનમના દિવસે તે મૃત્યુ પામી. તેના મૃત્યુના સમાચાર સાંભળી તેનો પૂર્વજન્મનો પતિ તે જ સાંજે મૃત્યુ પામ્યો. 1985 આસપાસ તેઓ ફરીથી ગુજરાતના પંચમહાલ જિલ્લામાં જન્મ્યા. બંને એક જ સમાજમાં ધીરે ધીરે મોટા થયા. આ જન્મમાં તેનું નામ ધરા હતું અને થનાર પતિ નામ આલોક. કલેશ્વરીના મેળામાં ધરા ઠેસ વાગીને પડી ગઈ અને એને તેના બંને અગાઉના જન્મ યાદ આવી ગયા. પાછળ ઊભેલો આલોક તેને પકડી લે છે અને બંનેની નજરે નજર મળે છે. ત્રણેય જન્મની યાદો બંનેને ફરીથી આવી ગઈ. આ વખતે કુદરતે તેમને મેળાવી દીધા અને તેઓ સમાજના રિવાજ મુજબ લગ્ન ગ્રંથિએથી જોડાઈ ગયા. હવે તેઓ સુખેથી જીવન વિતાવી રહ્યા છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.